હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વણેલા ગાંઠિયા બનાવવાના છીએ. તો એના માટેનો સ્પેશિયલ ગાંઠિયાનો લોટ આવે છે, એ જ લોટ લીધો છે. એમાં થોડા અજમા નાખી દેવાના છે, થોડી હિંગ નાખી દેવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. અને આ સોડા પણ એ લોટની સાથે જ આવે છે. તો આ સોડા નાખી અને મસ્ત લોટ બાંધી લેવાનો છે અને ઉપર તેલથી કૂણવી લેવાનો છે. પછી ગાંઠિયા સાથે ખાવા માટે મોરા મરચાં તળી લેવાના છે. થોડા વ્યવસ્થિત તળાઈ જાય મરચાં ત્યાં સુધી સ્લો ફ્લેમ પર મરચાંને તળવાના છે. મરચાંની અંદર ચપ્પાથી કાપો કરીને તળજો એટલે ઉડે નહીં. મરચાં તળાઈ ગયા છે. હવે આપણે સંભારો કરવા માટે બધું જ શાકભાજી, ગાજર, કાચું પપૈયું અને કાકડી લીધી છે. ત્રણેયની છાલ કાઢી અને ખમણીથી ખમણી લેવાના છે અને કાકડીના ઝીણા કટકા કરી લેવાના છે. પછી અંદર બધો જ મસાલો, મરચું પાવડર, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું તેલ નાખી દેવાનું છે અને પછી મસાલાને મિક્સ કરી લેવાનો છે. મસાલો તૈયાર થઈ ગયો છે, મરચાં પણ રેડી થઈ ગયા છે. હવે ગાંઠિયા બનાવવાના છે. મમ્મીના હાથના ગાંઠિયા બહુ મસ્ત થાય છે અને ગાંઠિયા એ જ બનાવે છે. તો હવે એણે ગાંઠિયા બનાવવા માટે, ગાંઠિયા વણવા માટે પાટલા ઉપર થોડું તેલ મૂકી દીધું છે, 4-5 ટીપા, અને હવે ગાંઠિયા વણવાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો જુઓ, ગાંઠિયો વણાઈ ગયો છે અને તેલને મીડિયમ સ્લો ફ્લેમ પર ગરમ કરવા મૂકી દીધું હતું. તો થોડું ગરમ થઈ ગયું છે એટલે હવે એમાં ગાંઠિયા તળી લેવાના છે. ઘરે બનાવેલા ગાંઠિયા એકદમ મસ્ત ટેસ્ટી બનશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહારના ગાંઠિયા નહીં ભાવે, બહુ મસ્ત બને છે. અને એના માટે જે આ સ્પેશિયલ લોટ આવે છે એમાંથી બનાવશો તો જ આટલા સરસ થાય છે. તો વધારે ગાંઠિયા વણી અને બનવા માંડ્યા છે અને બધા ગાંઠિયા મસ્ત ટેસ્ટી ખાય છે. જરૂરથી એકવાર આ રેસીપીને ટ્રાય કરજો, બહુ મસ્ત બનશે. થોડા ક્રિસ્પી થાય એવી રીતે મીડિયમ સ્લો ફ્લેમ પર તળવાના છે. જુઓ, આટલા થવા દેવાના છે ક્રિસ્પી. પછી એને જાળાથી વ્યવસ્થિત નિતારીને, તેલ ના રહે એવી રીતે નિતારી અને પછી લઈ લેવાના છે. એના ઉપર ફરીથી હિંગ છાંટી દેવાની છે. થોડી હિંગ નાખશો એટલે વધારે ટેસ્ટી લાગશે ગાંઠિયા. અને હવે જો ગાંઠિયા ખાવા માટે, સર્વ કરવા માટે રેડી છે. ગાંઠિયા, સંભારો અને મરચાં. જો આ રેસીપી ગમતી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ